નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા કયો મહોત્સવ યોજવામાં આવશે? તો જવાબ આવશે સેવા સંકલ્પ મહોત્સવ. શું આવશે? સેવા સંકલ્પ મહોત્સવ. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ એટલે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીના પૂર્ણ થવાના અવસરે મોદી એટ 25 આ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સેવા સંકલ્પ મહોત્સવ ઉજવવાની યોજના આખરી ઓપ એને આપવામાં આવી રહ્યો છે. આ અંગે નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, સંગઠન મહાસચિવ BL સંતોષ, કાર્યક્રમ ઇન્ચાર્જ વિનોદ તાવડે એમની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી. ઉજવણીનો સમયગાળો: આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 7મી સપ્ટેમ્બર 2026થી શરૂ થશે અને આશરે 15 દિવસ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે 7મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થાય છે. 4 મુખ્ય આધારસ્તંભ છે આ મહોત્સવ: સેવા, સુશાસન, વિકાસ, અંત્યોદય એટલે કે સમાજના અંતિમ વ્યક્તિનું કલ્યાણ. તો એના સ્તંભો પર આધારિત રહેશે. યોજાનારા કાર્યક્રમોની વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, આરોગ્ય શિબિર, સરકારી કલ્યાણકારી યોજનાઓ, એના માટે જાગૃતિ કેમ્પ યોજાશે. પ્રદર્શનની વાત કરીએ તો આ તકે 25 યર્સ ઓફ નરેન્દ્ર મોદી શીર્ષક હેઠળ ડિજિટલ અને ફોટો પ્રદર્શન યોજાશે, તેમજ યુવાનો અને બુદ્ધિજીવીઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ કરવામાં આવશે. તમને ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે સતત 4399 દિવસ, બરાબર છે, આટલો લાંબો કાર્યકાળ તેમણે રહ્યા છે. જવાહરલાલ નહેરુ જ્યારે આપણે વડાપ્રધાન હતા, આપણે ભણ્યા હતા ભૂતકાળમાં, એમણે 4398 દિવસ, કેમ કે એમણે પ્રાઇમ મિનિસ્ટર બન્યા 1952, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું, એટલે આવા આંકડાઓ આપણી પાસે આવેલા છે. ઓકે, ચલો એ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે સ્લેવ ટ્રેડ અને તેના નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 23મી ઓગસ્ટ એટલે કે આજનો દિવસ. તો સ્લેવ ટ્રેડ અને તેની નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, આ તે આંતરરાષ્ટ્રીય દિવસ છે જે દર વર્ષે 23મી ઓગસ્ટથી ઉજવણી શરૂ કરવામાં આવે છે. જે દિવસે યુનેસ્કો દ્વારા ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારને યાદગાર બનાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ બધા લોકોની સ્મૃતિમાં ગુલામ વેપારની દુર્ઘટનાને લખવાનો છે. દર વર્ષે UN આ દિવસની થીમ પર કેન્દ્રમાં રહેલા ઇવેન્ટનું આયોજન કરવા માટે જે શિક્ષણવિદો છે, વિદ્યાર્થીઓ છે, કલાકારો સહિત સમગ્ર વિશ્વના લોકોને આમંત્રણ આપે છે. થિયેટર કંપનીઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, સંગીતકારો, કલાકારો આ દિવસે સંગીત, નૃત્ય
અને નાટકને સમાયેલા પ્રદર્શન દ્વારા ગુલામી સામે પોતાનો પ્રતિકાર વ્યક્ત કરીને ભાગ લેશે. ઓકે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જે મનુષ્યની ગેરકાયદેસર તસ્કરી, બળજબરીપૂર્વક મજૂરી એના પર પ્રતિબંધ છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ પણ છે. 23મી ઓગસ્ટ ચાલે. તો 2023માં ચંદ્રયાન 3 મિશન છે એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું અને એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સીમાચિહ્ન રૂપ હાંસિલ કર્યું હતું. આ સિદ્ધિ માત્ર ભારત માટે ગર્વની વાત નથી, પરંતુ અવકાશ સંશોધનમાં ભારતની સ્થિતિને મજબૂત કરતી વૈશ્વિક પ્રથમ પણ છે. ભારત સરકારે ચંદ્રયાન 3 મિશનની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા માટે 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. ભારતની વાત કરીએ, ચંદ્ર પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ થયું હતું 14મી જુલાઈ હતી અને લેન્ડિંગ કરવામાં આવ્યું 23મી ઓગસ્ટ. જે જગ્યાએ લેન્ડિંગ કર્યું છે એને શું નામ આપ્યું છે તમને કહો. બાકી લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન હતું, તો એ પણ બાબત યાદ રાખજો. ગૌતમ રંગરાજનની બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો યુકેના જે પ્રાઇમ મિનિસ્ટર છે એન્ડી બર્નહામ, એમના દ્વારા પૂર્વ ભારતીય રાજદ્વારીના પુત્ર ગૌતમ રંગરાજન છે એમને એક્સપોર્ટ એડવાઇઝર ઓન સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ એ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડાપ્રધાન એન્ડી બર્નહામ બ્રિટિશ સરકારની વહીવટી પ્રણાલી અને વ્હાઇટ હોલ એટલે સચિવાલયનું પુનર્ગઠન કરવા માંગે છે. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે એમણે માન્ચેસ્ટરમાં નંબર 10 નોર્થ નામની એક નવી ઓફિસ પણ શરૂ કરી છે. અનુભવ: રંગરાજન પાસે બીબીસીમાં 31 વર્ષથી વધુનો કાર્ય અનુભવ છે, જ્યાં તેઓ ગ્રુપ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને તેઓ સરકારી માળખા અને વહીવટી પ્રક્રિયાઓને સુધારવા માટે સલાહ આપશે. બરાબર, તો એ બાબત પણ યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં ભણ્યા હતા આપણે કે આજે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર છે બર્નહામ, એમના કેબિનેટની અંદર એઆઈ મંત્રી જે બનાવવામાં આવ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી, તેઓ આપણા જે એઆઈ મંત્રી છે તેઓ આપણા ભારતીય મૂળના છે, બિહારના મુઝફ્ફરપુરના. તમને ખબર હોય તો જણાવો નામ એમનું. તાજેતરમાં કયા સ્થળે ઇન્ડિયા 880 અને અમેરિકા 250ની ઉજવણીમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો એટલે કે સર્જાયો છે? તો જવાબ આવશે ન્યૂ જર્સી. કઈ જગ્યાએ? ન્યૂ જર્સી. આ પ્રમાણેનું છે. તો અમેરિકાના ન્યૂ જર્સીમાં ભારતના 80મા સ્વતંત્રતા દિવસ અને અમેરિકાના 250મા સ્થાપના વર્ષ એની સંયુક્ત ઉજવણી દરમિયાન એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. પારસીપનીના વેટરન્સ મેમોરિયલ પાર્ક ખાતે લાર્જેસ્ટ ફ્લેગપોલ નંબરનો રેકોર્ડ બનાવવા માટે 1300થી વધુ યુએસ ફ્લેગ્સને ભારતીય તિરંગાથી ઘેરી 250નો અંક બનાવવામાં આવ્યો હતો. આયોજકો: આ કાર્યક્રમનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન અને ટેકનોલોજી કંપની જોહો આ બધાના સહયોગથી કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ: ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર ડેલ કાલ્ડવેલ અને યુએસ કોંગ્રેસવુમન એનિલિયા મેજિયા અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ બિનિયા શ્રીકાંત પ્રદાદાન અને પારસીપનીના મેયર છે પુલકિત દેસાઈ બધાએ હાજરી આપી હતી. અન્ય આયોજનો: ટાઈમ સ્ક્વેર છે ને ત્યાં વાર્ષિક ધ્વજવંદન યોજાયું. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે ને, બરાબર, એના જેવી ઇમારતો તિરંગાથી ઝળહળી હતી, તિરંગાના રંગોથી. બરાબર, તમને ખબર છે 80મા નંબરનો આપણે જે સ્વતંત્રતા દિવસ મનાવ્યો એની થીમ શું રાખવામાં આવી હતી? ગુજરાતમાં એની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીમાં કરવામાં આવી. થીમ તમારે જણાવવાની છે, કમેન્ટ બોક્સમાં લખીને. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 દ્વારા કયા ગીતને કાનૂની સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે? તો આ લગભગ આપણે બીજી ત્રીજી વખત આ ટોપિક ભણી રહ્યા છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આના વિશે ચર્ચા થઈ ત્યારે આપણે ટોપિક લાગ્યા હતા. તો વંદે માતરમ જે આપણું રાષ્ટ્રીય ગીત છે એના માટે. તો સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલા રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને રાષ્ટ્રપતિશ્રીએ સત્તાવાર મંજૂરી એમની મળી ગઈ છે. રાષ્ટ્રપતિશ્રીની હસ્તાક્ષર બાદ આ વિધેયક હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. વંદે માતરમને કાનૂની સુરક્ષા: આ કાયદા દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રગીત જનગણ મન એની સમકક્ષ
કાનૂની સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. 1971ના કાયદામાં સુધારો. આ અધિનિયમે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કર્યો છે, જે અગાઉ માત્ર રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતને જ કાનૂની સુરક્ષા આપતો હતો. દંડનીય ગુનો. હવે વંદે માતરમનું ઇરાદાપૂર્વક અપમાન કરવું અથવા તેની ગાયનમાં વિક્ષેપ પાડવો એ શિક્ષાપાત્ર ફોજદારી ગુનો બન્યો છે. એટલે વંદે માતરમ ગીત છે ને એને 190 સેકન્ડમાં પૂરું કરવાનું, 3 મિનિટ અને 10 સેકન્ડ, 6 કડીઓ ફરજિયાત ગાવી, સાવધાનની સ્થિતિમાં રહેવું. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા એમની પ્રખ્યાત નવલકથા આનંદ મઠમાંથી લખવામાં આવ્યું હતું, જેમાં આઝાદીની લડતમાં દેશભક્તિને મોટી પ્રેરણા આપી હતી. બરાબર. ઓકે, તો તમને ખબર છે વંદે માતરમ ગીતનું અપમાન કરશો તો મેં તમને આમ તો કહી દીધું, મારે પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે કેટલા વર્ષની જેલ છે. ઓકે, ચલો આપણું રાષ્ટ્રગાન જે છે જન ગણ મન એ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તમારા માટે પ્રશ્ન છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. 3 વર્ષની જેલ થાય આમાંથી કોઈ પણ આપણે અપમાન કરીએ તો, અને બીજી વાર ગુનો કરીએ તો 1 વર્ષ મિનિમમ જેલ. કોચિન શિપયાર્ડ છે એને ભારતીય નૌકાદળ અને ASW ક્રાફ્ટ માંગરોળ આપ્યું છે. તો કોચિન શિપયાર્ડ લિમિટેડે 21મી ઓગસ્ટના રોજ ભારતીય નૌકાદળને માંગરોળ ક્રાફ્ટ સોંપવામાં આવ્યું છે. આ સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત 8 એન્ટી સબમરીન વોરફેર સેલો ક્રાફ્ટ વોટરક્રાફ્ટ શ્રેણીમાંનું ત્રીજું જહાજ છે. 78 મીટર લાંબુ આ જહાજ ડીઝલ એન્જિન વોટરજેટ પ્રોપલ્શન સિસ્ટમ ધરાવે છે. દરિયાકાંઠાના છીછરા પાણીમાં એન્ટી સબમરીન કામગીરી, સર્વેલન્સ, માઇન લેઇંગ, શોધ બચાવ કાર્યો માટે રચાયેલ છે. આ જહાજનું નામ આપણે ગુજરાતના દરિયાકાંઠાનું શહેર છે ને માંગરોળ એના પરથી રાખ્યું છે. કોચિન શિપયાર્ડની વાત કરીએ, 1972માં એની સ્થાપના થઈ. કેરળના કોચીમાં આવેલું છે. એના CMDનું નામ તમને ખબર હોય તો કોણ છે? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 20 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો જવાબ આવશે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર. તો બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી, એના વરિષ્ઠ નેતા છે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર. 20મી ઓગસ્ટના રોજ ઢાકા ખાતે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં 255 મત મેળવી બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને 21મી ઓગસ્ટના રોજ એમણે શપથ ગ્રહણ કરી લીધા છે. એમણે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કર્નલ નિવૃત્ત ઓલી અહેમદને હરાવ્યા, જેમને 88 મત મળ્યા હતા. ઐતિહાસિક ચૂંટણી. 1991 પછી એટલે કે 35 વર્ષમાં પ્રથમવાર બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પદ માટે બહુમતી આધારિત સ્પર્ધાત્મક ચૂંટણી યોજાઈ હતી. જાતીય સંસદમાં યોજાયેલા મતદાનમાં 349 સાંસદોમાંથી 343 સાંસદોએ મતદાન કર્યું, 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. બંધારણીય પદ અને નિવાસસ્થાન. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ દેશના વડા હેડ ઓફ સ્ટેટ છે. તેમને અધિકૃત નિવાસસ્થાન કાર્યાલયનું નામ બંગ ભવન છે, જે ઢાકા ખાતે આવેલું છે. આગામના રાષ્ટ્રપતિ. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન છે, એમણે 24 જુલાઈના રોજ તંદુરસ્તીને કારણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સ્પીકર હફીઝ અહમદ છે, એમને કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. બાંગ્લાદેશના જે વિદેશ મંત્રી છે ને, એમણે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 81મા નંબરના સત્રના અધ્યક્ષ છે. તમારે નામ જણાવવાનું છે, આવડતું હોય તો કમેન્ટમાં લખો. ઓડિશામાં કેટફિશની નવી પ્રજાતિ મળી. પ્રખ્યાત વાઘણ ખૈરીના નામ પરથી નામ રાખવામાં આવ્યું છે. તો ઓડિશાનો મયુરભંજ જિલ્લો, જ્યાંથી બિલોંગ કરે છે આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ. તો એ જિલ્લાની બુધબલંગા નદીમાંથી મીઠા પાણીના કેટફિશ માછલીની નવી પ્રજાતિ મળી આવી છે, જેને સ્યુડોલાગુવિયા ખૈરી આવું નામ આપવામાં આવ્યું છે. આ નામ 1970ના દશકામાં જે સિમલીપાલના જંગલોમાંથી રેસ્ક્યુ કરાયેલી એક પ્રખ્યાત રોયલ બેંગોલ વાઘણ હતી ખૈરી, એની યાદમાં રાખવામાં આવ્યું છે. પ્રકાશન. 26 જુલાઈ 2026ના રોજ જુટાક્ષા કર્નલમાં અંગે સંશોધન પ્રકાશિત થયું હતું. વિશેષતા. આ માછલી થોડા સેન્ટીમીટર લાંબી છે.
તેના ડાર્સન ફિન પીઠની પાંખના પાયા પાસે એક વિશેષ ઉભરેલો ભાગ ધરાવે છે. વર્ગીકરણ. સ્યુડોલા વિગિયા ખેરી એ ઝડપથી વહેતી નદીઓમાં જોવા મળતી નાની કેટફિશ છે જે સિલુરિફોર્મ ઓર્ડર હેઠળ આવે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો વાઘણ ખેરીને વન્યજીવ સંરક્ષણ સરોજરાજ ચૌધરી અને તેમની પત્ની નિહાર નલિની સ્વાઇન દ્વારા ઉછેરવામાં આવી હતી. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 50. નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીના વહીવટી ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉઘરાવવામાં આવે આવી જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? 148. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે? 280. ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા છે? તો બંધારણનો જે સુધારો હતો 42મા નંબરનો 1976માં આવ્યો હતો, મિની બંધારણ જેને કહેવાય છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે? તો કાંપની જમીન છે. ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ કયું છે? રાયસણ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં 1000 પુરુષો દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે? તો સુરતમાં. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે? તો મહારાષ્ટ્ર છે. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? 1.96. ઓકે. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોનની વાર્ષિક આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? 10 લાખ રૂપિયા. તમિલનાડુ સરકારે ત્રીજા બાળકના જન્મ પર મહિલા સરકારી કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા વધારીને કેટલી કરી છે? 365 દિવસની કરી છે, 1 વર્ષની. ત્રીજું બાળક જન્મે તો પણ, પહેલા બીજા બાળકમાં તો હતું જ. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ભારતના બંધારણનો કયો અનુચ્છેદ છે એ ગેરકાયદેસર મનુષ્ય તસ્કરી પછી બળજબરી મજૂરી એના પર પ્રતિબંધ મૂકે છે? તો અનુચ્છેદ 23. સેકન્ડ પ્રશ્ન, ચંદ્રયાન 3 છે એણે જ્યાં લેન્ડિંગ કર્યું હતું એ પોઈન્ટને શું નામ આપવામાં આવ્યું છે? શિવ શક્તિ પોઈન્ટ. ત્રીજા નંબરનો પ્રશ્ન કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરના જે કેબિનેટ છે એમાં એઆઈ મંત્રી કોણ બન્યા છે? તો કનિષ્ક નારાયણ. ચોથો પ્રશ્ન શું હતો? 80મા નંબરનો જે આપણે દિવસ મનાવ્યો સ્વતંત્રતા દિવસ એની થીમ તો યુવા શક્તિ અથવા તો યુવા શક્તિ ફોર વિકસિત ભારત @2047 આવું લખો તો એ ચાલશે. 5મા નંબરનો પ્રશ્ન, જનગણ મન એના રચયિતા કોણ આપણું રાષ્ટ્રગાન? તો રબીન્દ્રનાથ ટાગોર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, કોચિન શિપયાર્ડ છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? જોસેફ વિજે. 7મા નંબરનો પ્રશ્ન, બાંગ્લાદેશના વિદેશ મંત્રી જેઓ 81મા નંબરના જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના અધ્યક્ષ છે, ખલીલુર રહેમાન. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, સોમાલિયાના દરિયા કિનારે હાઈજેક થયેલા MV
લુતુબ જહાજ પર કેટલા ભારતીય નાગરિકો બંધક બનાવવામાં આવ્યા છે? સેકન્ડ પ્રશ્ન, 19 ઓગસ્ટ 2026ના રોજ બ્રિક્સ યુથ સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.